ગુજરાત સરકાર દ્વારા સતત એવો દાવો કરવામાં આવે છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન પરની હકીકત કંઈ અલગ જ કહાની કહે છે. વિદ્યાર્થીઓને પૂરતા અધ્યાપકો ન મળતા હોવાની ફરિયાદો અવારનવાર સામે આવી રહી છે અને આવી જ એક ગંભીર ઘટના આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની સરકારી કોલેજમાં સામે આવી છે. વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત મોડેલના શિક્ષણ અંગે થતા પ્રચાર વચ્ચે વડિયા તાલુકાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સ્થિતિએ અનેક સવાલો ઊભા કર્યા છે. અહીં આર્ટ્સ એન્ડ કોમર્સ બંને શાખાઓ માટે આખી કોલેજમાં ફક્ત એક જ અધ્યાપક હોવાની સ્થિતિ છે. આખા સેમિસ્ટર દરમિયાન વિદ્યાર્થીઓને ભણવા માટે કોઈ વ્યવસ્થા જ નહોતી અને હવે જ્યારે પરીક્ષાઓ નજીક આવી છે ત્યારે વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક રીતે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ કોલેજ માટે અમદાવાદથી 3 પ્રોફેસરોને વડિયા ખાતે ફરજ બજાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી એક પણ અધ્યાપક કોલેજમાં હાજર થયો નથી. આ બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, છતાં સંસ્થાના તંત્ર તરફથી કોઈ ગંભીર પગલાં લેવાયા નથી. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને પોતાની સમસ્યા રજૂ કરવા માટે કોલેજના પ્રિન્સિપાલને મળવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલને મળવા ગયા ત્યારે સ્થિતિ બગડી ગઈ. પ્રિન્સિપાલ ગુસ્સામાં આવી ગયા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાનો આરોપ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રિન્સિપાલે જે થાય તે કરી લો જેવી ભાષા પણ ઉપયોગમાં લીધી, જેના કારણે કોલેજમાં ભારે હોબાળો મચી ગયો. વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હતો એ વિદ્યાર્થીઓ તમને રજૂઆતો કરી અને એની સામે તમે જે તમને જે યોગ્ય લાગે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે એમને જે કહેવું હોય તમે હું તમને કહી દઉં. 1/8થી મારી પાસે ચાર્જ આવ્યો. ચાર્જ પછી વહીવટી છે, છોકરાની કોઈની સ્કોલરશીપનો ઇસ્યુ નથી. સર, અમે છેલ્લા 3 દિવસથી બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા. સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો, પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબશ્રી. અને છેલ્લા 15 દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે, પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી. એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ. એટલે પ્રિન્સિપલ સાહેબશ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટો દ્વારા અહેવાલો બતાવવામાં આવ્યો. હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો. અત્યાર લગીન છેલ્લા 5 મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો ને હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રી છે કોઈ અહીંયા લઈ આવી આપતા નથી. અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી. વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી. ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી. આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત સ્ટુડન્ટે એની રજૂઆત કરીને રજૂઆત કરવા હારે જ ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા. અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય એ તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો. અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી, જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા. અત્યારે કેટલા અધ્યાપકો ભણાવવા આવે? અત્યારે અધ્યાપક એક જ છે, બીકોમ અને બીએ ની અંદર ખાલી એક જ અધ્યાપક છે, બાકી કોઈ છે નહીં. આવે છે રૂટીન ભણવાનું રેગ્યુલર રૂટીન હાલતું નહીં. 2 ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં, તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે? કયા વિષયના એક અધ્યાપક? અત્યારે ઇકોનોમિક્સના એક જ અધ્યાપક છે અને એ આઉટસોર્સ છે, કોઈ પરમેનન્ટ છે નહીં કોઈ. એક અધ્યાપક ઉપર આખી કોલેજ ચાલે? હા, એક અધ્યાપક જ ઉપર આખી કોલેજ ચાલે. આર્ટ્સ વિભાગમાં એક કોઈ પીરિયડ લેવા આવે છે? નહીં, આર્ટ્સ વિભાગ નહીં. આર્ટ્સની અંદર ઇકોનોમિક્સનો પીરિયડ હાલે છે, પણ બીકોમની અંદર કોઈ પણ જાતનો નથી હાલતો. કેટલા છોકરાઓ અભ્યાસ કરે છે અહીંયા? અભ્યાસ કરવા તો રેગ્યુલર છોકરા 60 થી 70 છોકરા આવે છે, પણ હાલમાં આજ તો 20-22 છોકરા આવ્યા છે. છેલ્લા 3 દિવસથી સરને કન્ટિન્યુ બોલાવવા માંગતા હતા, પણ સર આજે આવેલા છે ખાલી. તમને ખ્યાલ છે કેટલા વિષય ભણાવવામાં, કેટલા તમારા અભ્યાસક્રમમાં વિષય છે? નહીં, એ પણ અમને ખબર નથી. સરને અમે પ્રથમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો, સર કોલ નહોતા ઉપાડતા, તો બાબરા કોલેજથી એવું જણાવવામાં આવ્યું અમને કે સર વડિયા કોલેજે, પણ વડિયા કોલેજે સર નહોતા, તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી. બીજું, આ ધારો કે અહીંયા અધ્યાપક ના આવે તો આગળનું પગલું આપનું શું? વિદ્યાર્થી આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે, પણ અમારા અધ્યાપકો અહીંયા જોઈ છે. ના આવે તો પછી અમે લેખિતમાં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે. પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓનો આ રોષ વ્યાજબી માનવામાં આવે છે, કારણ કે જો આખા સેમિસ્ટર દરમિયાન શિક્ષણ જ ન મળ્યું હોય તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં શું લખશે? શું આ રીતે ગુજરાતના ભવિષ્યનું ઘડતર થશે? આવા પ્રશ્નો હવે જાહેરમાં ઊભા થયા છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને તાત્કાલિક અધ્યાપકોની વ્યવસ્થા નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
શિક્ષણ વિભાગે આ મામલે તરત જ હસ્તક્ષેપ કરવાની જરૂર છે અને ઓર્ડર હોવા છતાં ગેરહાજર રહેનારા અધ્યાપકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે આ સીધો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો ખેલ છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સોમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો શેર કરો અને સતત જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.